દેશની અંદર ચોમાસાની શરૂઆત થવાની સાથે વરસાદ અને વાવાઝોડાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। અહીંયા તમે લાઈવ સિસ્ટમ થકી જોઈ શકો છો। હિન્દ મહાસાગરના દરિયામાં વાવાઝોડા વાળી ભયંકર સિસ્ટમ, બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર વાળી સિસ્ટમો સક્રિય થઈને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। સિસ્ટમની વધતી તોફાની અસરોને જોતા ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકમાં મોટા પલટાવ સાથે માવઠાનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનોની અંદર પલટાવ આવતા હોય તેમ ગરમીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો અને ભેજવાળા પવનોની લહેરો વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અહીં પણ જોઈ શકો છો બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન વાળું દબાણ અને અરબી સમુદ્રમાં વધી રહેલા યુસીએ સિસ્ટમના તોફાની ઘેરાવાની અસરોને લઈને દક્ષિણ ભારતના દરિયાની અંદર અત્યારે તોફાન વધતું હોય તેમ 1.5 કિલોમીટરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને 3.1 કિલોમીટરના અરબી સમુદ્રના આ સંપૂર્ણ દરિયાઈ કિનારાના વિસ્તારમાં અત્યારે ભયંકર તોફાન વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ દક્ષિણ ભારતની અંદર ટકરાવનારું ધીમે ધીમે ચોમાસું ઉત્તર ભારતના ક્ષેત્રના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોમાં દબાણ દર્શાવતું જોવા મળવાનું છે। ચોમાસાના શરૂઆતની તારીખોની વાત કરીએ તો ખાસ કરીને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 24 તારીખના રોજ ચોમાસાના આગમન થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। અને અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, જેમાં કેરળના ક્ષેત્રની અંદર આવનારી 24 તારીખના રોજ ચોમાસું પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે। ત્યારબાદ ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા થોડોક વિરામ લઈ શકે છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસાના આગમનની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। દર વર્ષે ચોમાસું કેરળના વિસ્તારોમાં 1 જૂન આજુબાજુ બેસતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા 3 થી 4 દિવસ વહેલું બેસવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। ચોમાસાના વહેલા આગમનની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર આગામી 3 કલાકમાં મોટા પલટાવોની શક્યતાઓને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં અરબી સમુદ્ર, ઓમાનનો વિસ્તાર, કરાચીના ક્ષેત્રથી લઈને હવે પછી ગુજરાતના હવામાનમાં આંધી, તુફાન, વંટોળની સાથે વાવાઝોડા વાળી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમની અસરો, લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવાની ગતિવિધિઓને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પલટાવો જોવા મળવાના છે। અહીંયા તમે પવનની તીવ્રતા જોઈ શકો છો। આંધી તુફાન સાથે સિસ્ટમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભયંકર દબાણ દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। તેમાં પણ વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં હવે પછી જોર વધવાને લઈને કોડીનારના વિસ્તારમાં પલટાવોની શરૂઆત જોવા મળી છે। વેરાવળ, ધારીનો ક્ષેત્ર, અમરેલી, રાજુલા, મહુવા, પાલિતાણા, અલંગ, ભાવનગર, ગોધરાના ક્ષેત્રથી ખંભાત, ભરૂચના ક્ષેત્રથી સુરત, નવસારીના ક્ષેત્રથી જૂનાગઢ, જેતપુર, માધવપુર, પોરબંદરના વિસ્તારમાં મોટા પલટાવો આવતા જોવા મળ્યા છે। મોરબીનો ક્ષેત્ર, કાલાવડ, જામનગર, ખંભાળિયા અને અત્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાપી, વલસાડ, નવસારી, સુરત અને વ્યારાના ક્ષેત્રથી હવે પછી સાપુતારાના વિસ્તારોની અંદર પણ તોફાની જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। કચ્છના વિસ્તારોની અંદર પણ તમે લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે જોઈ શકો છો, જેમાં હવે પછી રાપર, નળિયા, માંડવી, ભુજના ક્ષેત્રથી ગાંધીધામ, રાપરના ક્ષેત્રથી લખપતના ક્ષેત્રની અંદર ધોળાવીરાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। હાલ કયા વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે અને કયા વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું દબાણ જોર પકડી રહ્યું છે, જેની તાજી લેટેસ્ટ માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છનો તમામ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર વાદળોની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। આમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર
તોફાની પવન ફૂંકાતો હોય તેમ જૂનાગઢના ક્ષેત્રમાં મેંદરડાના ક્ષેત્રથી કેશોદ, માંગરોળના ક્ષેત્રથી લઈને માધવપુર, વિસાવદર બગસરાના ક્ષેત્રથી તાળાલાના વિસ્તારની અંદર, વેરાવળના ક્ષેત્રથી જેતપુર, ગોંડલના સંપૂર્ણ ક્ષેત્રથી ઉપલેટાના વિસ્તારમાં ઘોર અંધકાર અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સૌરાષ્ટ્રના આ ક્ષેત્રમાં તોફાન વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સતત તોફાન વધી રહ્યું છે. સિસ્ટમો મોટા વળાંક લેવાની સાથે દરિયામાંથી આગળ ગતિઓ કરી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 19 તારીખ 20 તારીખના રોજ પણ તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાની ગતિવિધિઓ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાન બની રહ્યા છે, જે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરીને આગળ વધતા જોવા મળી રહ્યા છે. દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની ગતિવિધિઓ સાથે ચોમાસાની આવનારી 26 તારીખના રોજ તોફાની એન્ટ્રી થવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનમાં આવી રહેલા પલટાવ, સિસ્ટમની તીવ્રતા, બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા અને ચોમાસાની સાથે વરસાદની માહિતી રોજે રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.